આ જૂની રીદાની પડદી છે, એના વિશે આજે આપણે બ્લાઉઝ બનાવતા શીખીશું. એને ઉધેડીને આનો યોગ અને ઘેર અલગ કરીશું. પડદીમાં આ લેસ તમારે ગમતી હોય તો રહેવા દેવાનું, પણ મને નથી ગમતી તો મેં આને નીકાળી નાખીશ. આ કપડું બરાબર મૂકીને આની 4 ઘડી કરવાનું છે. લંબાઈ 16.5 છે. હવે આપણે લંબાઈ આની 18 લેવું છે. 18 ઇંચના અંદર 3 ઇંચ જોડવાના છે. તો કેવી રીતના લેવાનું છે? આ મેજર ટેપને ઉપર કરી દેવાનું છે. 18 ઇંચના અંદર 3 ઇંચ, 19, 20 ને 21. 21 પર આમ નિશાન લગાવીને અહીંયા જોવાનું કે જોડ કેટલા ઇંચનો આવે છે. અહીંયા 4.5 આવે છે, તો આપણે 5 ઇંચનો જોડ નાખવાનો છે. શોલ્ડર 14 ના છે, તો 14 ના અડધા કરી 7 ઇંચનું નિશાન લગાવવાનું છે કપડાના 4 ભાગમાં. અઢાર ઇંચમાં 3 ઇંચ જોડેલા છે, તો 19, 20 ને 21 પર અહીંયા મૂકી ને આ શોલ્ડરના અહીંયા 4.5 પર નિશાન લગાવવાનું. હવે આ શોલ્ડર 7 ઇંચના સીધી લાઈન નિશાન લગાવવાનું છે. જોડનો 4.5 ઇંચનો ભાગ ઉપર છોડીને આપણે બગલનો નિશાન લગાવીશું. હવે સીનું છે 38નું, તો 38ના 4 ભાગ કરી 38નો ચોથો ભાગ 9.5 થશે. 9.5ના અંદર 1 ઇંચ કમ કરી 8.5 પર નિશાન લગાવીશું. હવે સીનાનું નિશાન લગાવીશું. તો 38નો ચોથો ભાગ 9.5 છે, ઓના અંદર 3 ઇંચ જોડીશું. 10.5, 11.5 ને 12.5. પાછો હવે 4.5 પર મેજર ટેપ શોલ્ડરના यहाँ से મૂકીને કમરનું નિશાન લગાવવાનું છે. તો 14 ઇંચ પર પોઈન્ટ મૂકી પાછા સીનાના કમરનું નિશાન 12.5ના અંદર સીનાનો જો ચોથો ભાગ લીધો છે 12.5ના અંદર 1 ઇંચ ઓછું કરી દેવાનું છે. 1 ઇંચ ઓછું કરીને तिरछू निशान लगावानु छे. नहीं, यहाँ से गोलाई आपी ने यहाँ सीधी लाइन उतारी देवानु छे. हवे आने पहला कटिंग करी लेवानु छे. जोड़ अपने पछी लगाईशुं. હવે આના ઉપરનો જોડ કાપીશું. ઇંચનો જોડ નીકાળો તો 5 ઇંચનો જોડ કાપીશું. આ ખોસવાની પડદી में से જોડ निकालीશું.
अपने આ બ્લાઉઝની આસ્તીન નીકાળીશું. તો આસ્તીન જો સાઈડમાં કપડું વચેલું છે એમાંથી નીકળી જશે. આસ્તીન લંબાઈ 6 છે. 6 ના અંદર 2 જોડીને 7 ને 8 ઇંચની આસ્તીન લંબાઈ કરીશું. આસ્તીનમાં જોડ આવશે એના વાસ્તે આ નિશાન જોડનો છોડી ને ગોલાઈનો નિશાન લગાવીશું. સીનાનો ચોથો ભાગ સીનું 38 નું છે તો ઓનામાં સીનાનો ચોથો ભાગ 9.5 આવશે. તો 9.5 ના અંદર 1 ઇંચ જોડીને 10.5 ની જોડાઈ લઈશું કપડાની ને એક નિશાન લગાવી દઈશું. આસ્તીનની ગોલાઈ 12 છે તો 12 ના અંદર 12 ના આધા કરી 6 ઇંચ 12 ના ઓનામાં 2 ઇંચ જોડી ને 8 ઇંચની ગોલાઈ લઈશું. आस्तीन में 2 इंच जोड़ेला छे 7 ने 8 ओना यहाँ से आ मेजर टेप मूकी 3 इंच नो निशान लगावीशुं. आ निशान ने बे ने जोड़ी लईशुं. आस्तीन नी गोलाई देवा वास्ते बगल नी गोलाई देवा वास्ते एक गोलाई निशान लगावीशुं. हवे आने कट करीशुं. बस कर उसनी कटिंग थई चुकी छे. हवे आने स्टीच करता नेक्स्ट वीडियो में शीखीशुं. ये वास्ते आ वीडियो ने लाइक और शेर करे और चेनल ने सब्सक्राइब करे. थैंक यू.